હેલો, ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. એકદમ ઇઝી ચેપ્ટર છે. શું છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત? થોડું રિકોલ કરી લઈએ કે કોઈ પણ સ્ટેટમેન્ટ, કોઈ પણ વિધાન તમારે દરેક પ્રાકૃતિક સંખ્યા n માટે સાચું છે એવું સાબિત કરવું છે તો તમારે શું સાબિત કરવું પડે કે પહેલા વિધાન છે એ n બરાબર 1 માટે સાચું છે એવું સાબિત કરો. પછી વિધાન n બરાબર k માટે સત્ય હોય તો વિધાન n બરાબર k પ્લસ 1 માટે સત્ય હોય તેવું સાબિત કરવું પડે. એટલે કે n બરાબર k માટે સત્ય છે એવું માની લો અને n બરાબર k પ્લસ 1 માટે સાબિત કરો તો એ બધા જ નેચરલ નંબર માટે, ધન પૂર્ણાંકો માટે સત્ય છે એવું સાબિત થાય. આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ 1 જોયું હતું અને એના માટેની આ ફોર્મ્યુલા જોઈ હતી. જોઈએ આપણે, એકદમ સ્મોલ ચેપ્ટર છે. ઉદાહરણ 2 જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલમાં શું કહે છે કે તમામ ધન પૂર્ણાંક n માટે આવું સાબિત કરવાનું છે. 2n is greater than n for all n in n. અને for all વચાય, ઊંધો એ, બધા જ ધન પૂર્ણાંકો માટે આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? ઓકે, તો શું કરશું? ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે આપણું જે વિધાન છે એને આપણે pn કહીશું. તો હું અહીંયા લખું છું, અહીં વિધાન pn શું છે તો કે 2n છે એ n કરતાં મોટું હોવું જોઈએ. હવે n ઇઝ ઇક્વલ ટુ 1 માટે p1 ની ડાબા શું થાય? n બરાબર 1 રાખો તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ થશે 2 એટલે કે 2 થશે. p1 ની જબા શું થાય? જમણી બાજુ n બરાબર 1 રાખો એટલે 1 થશે. અને તેથી સ્પષ્ટ છે કે તથા શું છે? 2 ઇઝ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 1. ડાબી બાજુ છે જમણી બાજુ કરતાં ગ્રેટર ધેન છે અને તેથી p1 સત્ય છે. n બરાબર 1 માટે વિધાન સાચું છે એવું આપણે પ્રૂવ કર્યું. ઓકે, ધારો કે આપેલ વિધાન n બરાબર k માટે સત્ય છે અને તેથી pk આપણું વિધાન આવું થશે. શું થશે? 2k is greater than k. આ સાચું છે. 2k is greater than k. n બરાબર k માટે આવું સાચું છે એવું આપણે માની લઈએ છીએ. આ પ્રૂવ કરવાની જરૂર નથી. આપણે બતાવીશું કે આપણે સાબિત કરીશું. શું સાબિત કરીશું? કે k પ્લસ 1 લ્યો એટલે કે pk પ્લસ 1 સત્ય છે. pk પ્લસ 1 છે એવું સત્ય સાબિત કરવું છે. સત્ય સાબિત કરવા માટે પહેલાં તો pk પ્લસ 1 શું થાય એ જોઈએ. હું અહીં ડબલ ડોટ કરું છું, એનો મતલબ કે આ વિધાન છે. pk પ્લસ 1 આવું વિધાન થશે. 2k પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન k પ્લસ 1. આપણે એવું બતાવવું છે ને, 2n ઇઝ ગ્રેટર ધેન n. એની જગ્યાએ k પ્લસ 1 રાખો તો 2k પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન k પ્લસ 1. આવું આપણે સાબિત કરવું છે. તો લેટ અસ સ્ટાર્ટ વિથ 2k પ્લસ 1. તો જુઓ, હવે હું લખું છું અહીંયા. આપણે જાણીએ છીએ કે હવે 1 પરથી શું જાણીએ છીએ? 1 માં આવું કીધું છે કે 2k છે એ ગ્રેટર ધેન k છે. 2k ઇઝ ગ્રેટર ધેન k. આ આપણે 1 માં માની લીધું છે. બંને બાજુ 2 વડે મલ્ટીપ્લાય કરો તો 2 ઇન્ટુ 2k ઇઝ ગ્રેટર ધેન 2k. 2k કરતાં મોટું થાય. અને તો પછી 2k પ્લસ 1 છે ઇટ વિલ બી ગ્રેટર ધેન 2k. 2k એટલે કેટલા થઈ ગયા? 2k જ રાખો. બરાબર છે? ઓકે, k બરાબર 1 માટે તો સાબિત થઈ ગયું છે ને. અને હું આમ લખું કે 2k પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન k પ્લસ k લખાય. 2k એટલે k આપણો 1 કરતાં મોટો છે તો આ શું થઈ ગયું? 2k પ્લસ 1 ગ્રેટર ધેન k પ્લસ 1. કારણ કે k ઇઝ ગ્રેટર ધેન 1. k ની જગ્યાએ 1 રાખો તો હજી નાનું થાય. બરાબર છે? k ની જગ્યાએ 1 રાખો તો હજી નાનું થાય. તો આ pk પ્લસ 1 જ સ્ટેટમેન્ટ છે. ધેરફોર pk પ્લસ 1 સત્ય છે.
જુઓ ફરીવાર આપણે આવું સાબિત કરવું છે કે 2k+1 ગ્રેટર દેન k+1 થાય એવું સાબિત કરવા માટે આપણે ક્યાંથી ચાલુ કર્યું તો કે 2k ગ્રેટર દેન k થી, જે આપણે પરિણામ નંબર 1 આપ્યું છે ને વિધાન n બરાબર k માટે સત્ય છે એવું માની લીધેલું છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે 2k+1 જોઈએ છે. અહીંયા k+1 જોતું હોય તો બંને બાજુ 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે. 2 વડે મલ્ટીપ્લાય કર્યું તો અહીંયા 2k+1 થઈ ગયું, અહીંયા 2k થઈ ગયું. 2k એટલે શું તો કે k+k. હવે આ વિધાન આપણે k બરાબર 1 માટે તો સાબિત કરી દીધું છે. તો અહીંયા જે આપણે k ની વાત કરીએ કેવો હશે, 1 કરતાં મોટો હશે, સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન. તો આ k ને હું એમનેમ જ રાખું છું. આ k ની જગ્યાએ 1 રિપ્લેસ કરી દઉં તો આ ક્વોન્ટિટી નાની થશે, કારણ કે k મોટો છે. અહીંયા બંને k છે, k મોટો છે 1 કરતાં. હવે વચ્ચેનું ભૂલી જાવ તો 2k+1 ગ્રેટર દેન k+1 થયું, તો pk+1 સત્ય છે. અને તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર શું થાય? Pn ફોર ઓલ બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. જો તમે આ સાબિત ના કરી શકો pk+1 તો એવું થાય કે Pn બધા n માટે સત્ય નથી. બરાબર છે? જોઈએ વન મોર એક્ઝામ્પલ. ઉદાહરણ 3 સુધીના જ આપણે કરવાના છે, પછીના કરવાના નથી. પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન આવું સાબિત કરવાનું છે. Pn શું આપેલું છે તો આ સમ કરવાનો છે. 1 × 2 + 2 × 3 3 × 4 અપ ટુ ક્યાં સુધી જવાનું? n × n+1 સુધી જાઓ તો આ બધાનો સમની ફોર્મ્યુલા n/n+1 આવે એવું આપણે સાબિત કરવાનું છે. તો જુઓ અહીં વિધાન જે આપેલું છે, અહીં હું ફરીવાર લખું છું. Pn આવું છે 1/1 × 2 + 1/2 × 3 + અપ ટુ 1/n × n+1 = આપણે સાબિત કરવાનું છે n/n+1. આ સાબિત કરવાનું છે. તો n બરાબર 1 માટે P1 ની ડાબા, જો અહીંયા ચેક કરી લેવાનું. n બરાબર 1 રાખો એટલે 1 × 2 એટલે એક જ પદ આવશે, પેલું પદ, અને એનો આન્સર આવશે 1/2. P1 ની જબ્બા જોઈએ, જમણી બાજુ શું થશે? n/n+1 છે, n બરાબર 1 રાખો એટલે 1/1 + 1 એટલે 1/2 થઈ ગયું. તો આમ P1 ની ડાબા બરાબર P1 ની જબા, અને તેથી P1 સત્ય છે. P1 ઇઝ ટ્રુ. બરાબર છે? ઓકે, n બરાબર k માટે ધારો કે pk સત્ય છે. n બરાબર k માટે આપણે માની લઈએ, ધારો કે pk સત્ય છે. વોટ ઇઝ pk? 1/1 × 2 2 × 3 3 × 4 અપ ટુ k × k+1 = k/k+1. આને નંબર 1 માની આપી દઉં છું. આના બરાબર આ થાય છે એવું આપણે માની લીધું છે, એ કંઈ પ્રૂવ કરવાનું નથી. આપણે n બરાબર k+1 માટે સાબિત કરીશું. n બરાબર k+1 માટે pk+1 સાબિત કરીશું. પહેલાં તો pk+1 થાય શું આપણે એ લખીએ. pk+1 સ્ટેટમેન્ટ આવું થશે 1/1 × 2 1/2 × 3 3 × 4 અપ ટુ ક્યાં સુધી જવાનું? તો આપણને જે સ્ટેટમેન્ટ આપેલું છે અહીંયા n હોય તો અહીંયા n અને n+1 આવે છે. અહીંયા k+1 હોય તો અહીંયા k+1, અહીંયા k+1 +1 એટલે k+2 સુધી જવાનું થાય. તો લાસ્ટ ટર્મ આવશે k+1 k+2 = રાઇટ હેન્ડ સાઈડ આવશે. અહીંયા n ની જગ્યાએ k+1 રિપ્લેસ કરો અંશમાં, તો અંશમાં k+1, નીચે k+1 + 1 એટલે k+1/k+2. આ આપણે સાબિત કરવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ લેફ્ટ હેન્ડ સાઈડથી. pk+1 ની ડાબા શું છે? લેફ્ટ હેન્ડ સાઈડ 1/1 × 2 2 × 3
3 into 4 up to લાસ્ટ ટર્મ છે k+1 into k+2. એની આગળની ટર્મ શું હશે? આના કરતાં એક ઘટશે એટલે k into k+1 આવી ટર્મ એની આગળની હશે. અહીંથી આમ જાઓ ને તો એક ઘટે છે. તો જુઓ અહીંથી જે આટલા છે આટલાનો સમ આપણે જેને એક નંબર આપેલો છે અહીંયા 1/k into k+1 એનો સમ થાય છે k/k+1 પ્લસ આ તો એમનેમ લાસ્ટ ટર્મ. સમજાય છે શું કરું છું? બધા જ પ્રોબ્લેમમાં સેમ મેથડ છે. આટલાનો જે સમ છે તમે k માટે ધારી લીધેલું છે ત્યાંથી મળી જશે. હવે આને બસ સાદું રૂપ આપવાનું છે એટલે 1/k+1 સામાન્ય લઈ લઉં તો અહીંયા રહેશે k + 1/k+2 આવું બાકી રહેશે ને. ઓકે, લસા લઈ લ્યો તો શું થાય છે? 1/k+1. આ k+2 અહીંયા ગુણાશે k into k+2 +1 ના છેદમાં k+2 આવું થશે. અને સાદુરૂપ આપી દો તો k² + 2k+1 ના છેદમાં k+1 into k+2 આખાનો સ્ક્વેર કરો બંને બાજુ તો આ k+1² into k+2 થઈ ગયું. એક k+1 કેન્સલ. સો ફાઇનલી ધીસ ઇઝ k+1/k+2 બરાબર pk+1 ની જબા થઈ ગઈ. તો pk+1 સાબિત થાય છે. એન્ડ ધેરફોર pk+1 સત્ય છે. તો આમ pn ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. બરાબર છે, જોઈ લેજો. આપણે આગળ વધીએ. ઉદાહરણ 4 થી આગળના નથી કરવાના. જોઈએ આપણે સ્વાધ્યાય 4.1. બધા એક જ પ્રકારના પ્રોબ્લેમ છે, કશું જ નવું નથી. શું સાબિત કરવાનું છે? pn આવું આપેલું છે. pn 1 + 3 + 3² + 3³ આ તો આપણે શ્રેણીમાં જોયો ને. સમગુણોત્તર શ્રેઢીનો સરવાળો છે. સમગુણોત્તર શ્રેઢી છે અને આનો ટોટલ થવો જોઈએ 3n-1/2. આવું કંઈક લાવવાનું છે આ pn નો આન્સર. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. અહીં જે સાબિત કરવાનું છે, શું સાબિત કરવાનું છે એને pn કહીશું. pn ફરીવાર લખું છું. 1 + 3 + 3² up to 3n-1 સુધીનાનો સમ ઇઝ ઇક્વલ ટુ 3n-1/2. અને તેથી n બરાબર 1 માટે p1 સાબિત કરવું હોય તો ડાબી બાજુ શું થશે? p1 ની ડાબી બાજુ હંમેશા છેલ્લા પદ ઉપરથી મળે કે n બરાબર 1 રાખો તો 1 - 1 એટલે 0, 3/0 એટલે 1 એટલે પેલું પદ એક જ લેવાનું. p1 ની જબા શું થાય? n = 1 રાખો એટલે 3 - 1/2 એટલે કે 1. તો આમ બંને 1 આવે છે તો p1 ની ડાબા બરાબર p1 ની જબા. અને તેથી p1 શું છે? સત્ય છે. તો n બરાબર 1 માટે વિધાન સત્ય સાબિત થઈ ગયું. n બરાબર k માટે સત્ય છે એવું માની લઈએ. ધારો કે n = k માટે pk સત્ય છે. અને વોટ ઇઝ pk? pk is this 1 + 3 + 3² up to 3k-1 સુધીનાનો સમ શું આવશે? 3k-1/2. આને નંબર આપી દો 1. આ આપણે માની લઈએ છીએ આના બરાબર આવું થાય છે એવું આપણે માની લઈએ છીએ. ઓકે, હવે n બરાબર k+1 માટે pk+1 સાબિત કરીશું ને. pk+1 સાબિત કરીશું. અને pk+1 ખરેખર વિધાન શું થશે જુઓ જીને. pk+1 અહીંયા રાખો તો અહીંયા 1 + 3 + 3² up to અહીંયા k ની જગ્યાએ k+1 રાખો તો k+1 - 1 એટલે 3k થશે. ફરીવાર
અહીંયા કે હોય ત્યારે અહીંયા કે માઇનસ વન આવે છે, તો અહીંયા કે પ્લસ વન રાખો તો અહીંયા કે પ્લસ વન માઇનસ વન એટલે કે આવશે. કેની જગ્યાએ કે પ્લસ વન રાખશો એટલે કે પ્લસ વન માઇનસ વન બાય ટુ. આ આપણે સાબિત કરવાનું છે. તેને સાબિત કરવા માટે ડાબી બાજુથી ચાલુ કરો. કે પ્લસ વનની ડાબા શું છે? ડાબી બાજુ 1 + 3 + 3² અપ ટુ 3k સુધી જવાનું છે, બટ એની આગળનું પદ હશે 3k - 1. બરાબર છે? અહીંથી આ બાજુ જાઓ તો એક ઘાત ઘટે. આપણે અહીં સુધી પહોંચવાનું છે. આગળનું ટર્મ હશે 3k - 1 અને 3k - 1 સુધીનાનો આટલા પદોનો જે સરવાળો છે આપણે અહીંયા ઉપર મેળવેલો છે, એને આપણે 3k - 1/2 થાય છે એવું માની લીધેલું છે. તો હું એને નામ આપી દઉં 3k - 1/2 પ્લસ 3k, કારણ કે 1 પરથી 2 લસા લઈ લ્યો તો આ થઈ ગયું 3k - 1 પ્લસ ટ્વાઇસ ઇન્ટુ 3k/2, 2 ટાઈમ્સ 3k પ્લસ 3k એટલે ટોટલ થઈ ગયા 3 ટાઈમ્સ 3k -1/2. 3 ટાઈમ્સ 3k એટલે 3k + 1 માઇનસ 3k + 1 થઈ ગયા -1/2 બરાબર pk + 1 ની જબા. તો આમ pn ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે કેવું છે? સત્ય છે. રાઈટ? જોઈએ પ્રોબ્લેમ નંબર 2 શું કે છે. જે વિધાન સાબિત કરવાનું છે આવું આપેલું છે pn આવું આપેલું છે. બધાનો ક્યુબનો સમ છે 1 ક્યુબ + 2 ક્યુબ + 3 ક્યુબ અપ ટુ n ક્યુબ. પ્રથમ n ક્યુબ ધન પૂર્ણાંકોના ઘનનો સરવાળો આવું થાય છે n + 1/2 આખાનો સ્ક્વેર. આ ફોર્મ્યુલા આપણને ખબર છે સમેશન i³ ની. રાઈટ? ઓકે, આ ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે, એ આપણે હવે સાબિત કરવાના છીએ. જુઓ શું કરશું. તો અહીં n બરાબર 1 માટે ચાલુ કરીએ. n બરાબર 1 માટે p1 ની ડાબા શું થશે? તો અહીં n ની જગ્યાએ 1 રાખો તો 1 ક્યુબ સુધી જવાનું. 1 ક્યુબ એટલે પહેલા પદમાં 1 જ એટલે 1. p1 ની જબા શું થશે? તો જમણી બાજુ જે છે એમાં n બરાબર 1 રાખો એટલે 1 ઇન્ટુ 1 + 1 એટલે 2/2 આખાનો સ્ક્વેર. 2/2 એટલે 1 થઈ ગયું. 1² એટલે પાછું 1. બરાબર છે? આ 2 કેન્સલ થઈ જાય ને. તો આમ p1 ની ડાબા બરાબર p1 ની જબા. એન્ડ ધેરફોર p1 સત્ય છે. ધારો કે n બરાબર k માટે pk સત્ય છે. ધારો કે n બરાબર k માટે pk સત્ય છે. વોટ ઇઝ pk? pk આવું છે 1 ક્યુબ + 2 ક્યુબ + 3 ક્યુબ + અપ ટુ k ક્યુબ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ k + 1/2 આખાનો સ્ક્વેર. આને આપણે નંબર 1 આપી દઈએ. આ સાચું છે એવું માની લઈએ છીએ કે પ્રથમ k ધન પૂર્ણાંકોના ઘનનો સરવાળો આ થાય છે. તો હવે k + 1 માટે સાબિત કરીશું. હવે n બરાબર k + 1 માટે આપણે pk + 1 સાબિત કરીશું. શું છે pk + 1 સ્ટેટમેન્ટ? આવું થશે 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ k ક્યુબ k + 1 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ k + 1 હોય તો k + 1 સુધી જવાનું. ઇઝ ઇક્વલ ટુ આપણે સાબિત શું કરવાનું થાય? તો જમણી બાજુમાં k + 1 રાખો તો n ની જગ્યાએ k + 1 અહીંયા રાખું છું. n ની જગ્યાએ k + 1 અહીંયા k + 1 + 1 એટલે k + 2/2 થશે.
અને આખાનો સ્ક્વેર તો ખરો જ, બરાબર છે. આ આપણે સાબિત કરવાનું છે. તો ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. pk + 1ની ડાબા શું છે? ડાબી બાજુ 1 ક્યુબ. આ એક જ સરખી મેથડ છે બધામાં. 2 ક્યુબ, 3 ક્યુબ, અપ ટુ આપણે ક્યાં સુધી જશું? k + 1ના ક્યુબ સુધી જવાનું છે. તો એની આગળનું ટર્મ હશે k ક્યુબ હશે, બરાબર છે. આગળ જે પદ હશે એ k ક્યુબ હશે. અહીંથી આ બાજુ જાવ એટલે 1 ઘટે. અને 1 થી k ક્યુબનો જે સમ છે એ તો આપણે નંબર 1માં મેળવેલો છે. એ શું મળેલો છે જુઓ અહીંયા નંબર 1માં 1 ક્યુબ + 2 ક્યુબ અપ ટુ k ક્યુબ સુધીનાનો સમ છે k + 1/2 આખાનો સ્ક્વેર થાય છે. k + 1/2 આખાનો સ્ક્વેર ઇન્ટુ નહીં પણ પ્લસ આ k + 1નો ક્યુબ. આ સ્ક્વેરને અલગ અલગ આપી દો અને k + 1 હોલ સ્ક્વેર કોમન લઈ લ્યો આખામાંથી. તો આ k + 1નો સ્ક્વેર નીકળી ગયો એટલે આ થઈ ગયું k²/4. kનો સ્ક્વેર 2નો સ્ક્વેર એટલે 4 પ્લસ અહીંથી k + 1નો સ્ક્વેર બહાર નીકળી ગયો એટલે અહીંયા વધ્યું k + 1. જુઓ જીના શું થઈ ગયું? k² 4 લસા લ્યો એટલે 4k + 4 / 4, બરાબર છે. આ થઈ ગયું k + 2 આખાનો સ્ક્વેર. તો k + 1નો સ્ક્વેર, k + 2નો સ્ક્વેર / 4. આ થઈ ગયું k + 1, k + 2/2 આખાનો સ્ક્વેર. અને એ જ આપણે સાબિત કરવાનું છે. જુઓ pk + 1ની જમણી બાજુ, બરાબર છે. ધીસ ઇઝ ઇક્વલ ટુ pk + 1ની જબા. તો આમ Pn ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. સમજાય છે? ઓકે, બાકીના પ્રોબ્લેમ છે 3, 4, 5, 6 આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આના જેવા જ છે, સેમ ટુ સેમ મેથડ છે અને એકદમ ઇઝી ચેપ્ટર છે. અહીંયા ત્યાં આપણે ચેપ્ટર કમ્પ્લીટ પણ થઈ જશે, બરાબર છે. આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. તમે ખાલી પ્રેક્ટિસ કરજો અને ગણીને કરજો. ખાલી એમને બેઠા બેઠા વિડીયો ના જોતા, તો નહીં સમજાય. સાથે સાથે ગણવાનું રાખજો. કાંઈ પ્રોબ્લેમ હોય તો મોકલજો. ઓકે, લેટ્સ ડુ.